વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 અને અર્થશાસ્ત્ર વિષય. આ વિષય શબ્દની દૃષ્ટિએ કદાચ નવો હશે, પરંતુ આ વિષયમાં જે વાતો આપણે સમજવાના છીએ તે બધી જ બાબતો આપણે આપણા રોજિંદા વ્યવહારોમાં પ્રવૃત્તિઓ થકી જાણીએ જ છીએ. પરંતુ આ પુસ્તકમાં એવા કેટલાક નિયમો, સિદ્ધાંતો, વ્યાખ્યાઓ, સંકલ્પનાઓ અને શબ્દો આપણે વિસ્તૃત રીતે સમજવાના છીએ. તો આવો શરૂઆત કરીએ અર્થશાસ્ત્ર વિષયની. સૌપ્રથમ અર્થશાસ્ત્ર વિષયના મુખ્ય પ્રકરણો, તેમના વિશેનો ટૂંકમાં ખ્યાલ મેળવીએ. પ્રકરણ 1, અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ, કે આ વિષયનો ઉદ્ભવ કઈ રીતે થયો, આ શબ્દનો ઉદ્ભવ કઈ રીતે થયો. પ્રકરણ 2, મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ, એવા કેટલાક શબ્દો, એવી કેટલીક વ્યાખ્યાઓ કે જે આપણે આપણા વ્યવહારોમાં ઉપયોગમાં લઈએ છીએ, પરંતુ એમના વિશે વિસ્તૃત જાણતા નથી. પ્રકરણ 3, માંગ. દરેક વ્યક્તિ વસ્તુ કે સેવાની માંગ કરે છે અને ત્યારે તેમના માટે જરૂરી એવો પુરવઠો પણ બજારમાં હોવો જરૂરી છે. આ માંગ અને પુરવઠો બંને ભેગા મળીને વસ્તુની કિંમત નક્કી કરતા હોઈએ છે. પ્રકરણ 5, આવક અને ખર્ચના ખ્યાલો. દરેક જગ્યાએ, દરેક પ્રવૃત્તિમાં કોઈને કોઈ સ્વરૂપમાં આવક અને ખર્ચ થતો જ હોય છે, પરંતુ આપણે અર્થશાસ્ત્ર વિષયમાં મુખ્યત્વે નાણાકીય સ્વરૂપમાં થતા ખર્ચ અને આવક વિશે માહિતી મેળવીશું. પ્રકરણ 6, એટલે કે બજાર. બજારના વિવિધ પ્રકારો હોય, તેમના લક્ષણો હોય, અને હાલના સમયમાં જે ઓનલાઈન સ્વરૂપે માર્કેટ એટલે કે બજાર અસ્તિત્વમાં આવ્યું છે તેની આપણને ખબર જ છે. પ્રકરણ 7, ભારતીય અર્થતંત્ર. ભારતનું અર્થતંત્ર કઈ રીતે ચાલે છે, ભારતમાં થતી વિવિધ આર્થિક પ્રવૃત્તિઓ હોય કે વિવિધ ઉદ્યોગ ધંધાઓ હોય કે પછી સેવા ક્ષેત્ર હોય, તે કઈ રીતે કામ કરે છે. આઝાદી પહેલાં અંગ્રેજોના શાસનકાળ દરમિયાન તે અર્થતંત્ર કેવું હતું અને હાલના સમયમાં તેમાં કયા કયા ફેરફારો થયા, તેમની માહિતી મેળવીશું. પ્રકરણ 8, આર્થિક સુધારાઓ. ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકીકરણ અને રાષ્ટ્રીયકરણ, આ શબ્દો તમે સાંભળ્યા જ હશે. પ્રકરણ 9, રાષ્ટ્રીય આવક, એટલે કે સમગ્ર દેશની આવક અને તેમના મૂળભૂત ખ્યાલો, એટલે કે જીડીપી, એનડીપી, જીએનપી, એનએનપી, તેમના વિશેની માહિતી મેળવીશું. પ્રકરણ 8, આર્થિક સુધારાઓ અને પ્રકરણ 9, રાષ્ટ્રીય આવક. આ બંને પ્રકરણ આપણા માટે ધોરણ 12માં પણ એટલા જ અગત્યના રહેવાના છે. પ્રકરણ 10, અંદાજપત્ર. કોઈ પણ કાર્ય કરવું હોય તો તેને લગતા સામાન્ય અંદાજો બાંધવા પડે, તેમને લગતું ચોક્કસ આયોજન કરવું પડે. તેવી જ રીતે સમગ્ર દેશને ચલાવવા માટે પણ થનારી આવક અને કરવાના થતા ખર્ચ અંગે ચોક્કસપણે આયોજન કરવું પડે, અને આ અંદાજોને જો પત્રમાં ઉતારવામાં આવે તો તેને અંદાજપત્ર કહી શકાય. પ્રકરણ 11, આર્થિક વિચારો. દેશમાં આઝાદીની લડત ચલાવવા માટે જેમણે વિચારોના પાયા થકી સ્વતંત્રતા અપાવવાને માટે અથાગ પ્રયત્નો કર્યા તેવું વ્યક્તિત્વ એટલે રાષ્ટ્રપિતા ગાંધીજી, જેમના નામ પરથી અને તેમના જીવન વ્યવહારોને જાણીને હાલના સમયમાં પણ કેટલીક યોજનાઓ જેમના નામ પરથી ચલાવવામાં આવે છે અને સમાજ ઉપયોગી કાર્ય કરવામાં આવે છે, તેવા પંડિત દીનદયાળ ઉપાધ્યાય. અને આજથી લગભગ 2500 વર્ષ પહેલાં રજૂ થયેલા એવા વિચારો, એવા સિદ્ધાંતો, એવા સનાતન નિયમો કે જે આજે પણ 2500 વર્ષ બાદ પણ
દેશ અને દુનિયામાં અમલમાં મુકાય છે અને તેના થકી મહત્ત્વના નિર્ણયો લેવાય છે. અને આવા અમૂલ્ય વિચારો જેમણે રજૂ કર્યા અને આ પુસ્તક જેમના થકી અવતર્યું તેવા કૌટિલ્ય. આ બધા જ પ્રકરણોમાં આપણે ખૂબ જ રસપ્રદ એવી વાતો જાણવાના છીએ, સમજવાના છીએ અને તેમના થકી આપણે પણ આવનારા સમયમાં આ નિયમોના સહારે, આ સિદ્ધાંતોના આધારે આપણે આર્થિક પ્રવૃત્તિઓ કરવાના છીએ. તો ચાલો શરૂઆત કરીએ અર્થશાસ્ત્ર વિષયની. પ્રકરણ 1, અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ, ઇકોનોમિક્સ એન્ડ ઇન્ટ્રોડક્શન. તો શરૂઆત પ્રસ્તાવનાથી કરીએ. માનવી બુદ્ધિશાળી પ્રાણી છે. તે પોતાની આસપાસની પરિસ્થિતિનું વિશ્લેષણ કરી શકે છે. એટલે કે માનવી પોતાની આસપાસ જેટલી પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરે છે, જુએ છે, તેમાંથી તે પોતાના વિચારોને આધીન નિર્ણયો લઈ શકે, તેને જાણી શકે. આમ તે વિશ્લેષણ કરી શકે છે અને વર્ગીકરણ કરી શકે છે. માનવ જીવન સુખરૂપ ચાલે તે માટે તેણે વ્યવસ્થાઓ ઊભી કરી છે. દરેક માનવીની ઈચ્છા હોય છે કે તેનું જીવન સુખરૂપ ચાલે. તેમની આર્થિક પ્રવૃત્તિઓ હોય કે તેમનું સામાજિક માન પ્રતિષ્ઠા હોય તે જળવાઈ રહે. જેમ કે સમાજ વ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા, અર્થવ્યવસ્થા. સમાજનું સુંદર સંચાલન થઈ શકે, સમાજમાં સૌ સુખી બને અને સંતોષપૂર્ણ જીવન જીવી શકે તે માટે આપણે સમાજ વ્યવસ્થા, રાજ્યનો કારભાર, રાજ્યનો વહીવટ અને રાજ્યનું સંચાલન યોગ્ય રીતે થઈ શકે તે માટે રાજ્ય વ્યવસ્થા અને પોતાની આર્થિક પ્રવૃત્તિઓનું યોગ્ય આયોજન થાય. આર્થિક પ્રવૃત્તિઓ થાય તો જ દરેક વ્યક્તિ પાસે આવક આવે અને તેમાંથી તે ખર્ચ કરીને પોતાની જરૂરિયાતો સંતોષી શકે. અને તેના માટે અર્થવ્યવસ્થા, આ વ્યવસ્થાઓને સમજવા માટે, તેને પેઢી દર પેઢી ચલાવવા માટે તથા વ્યવસ્થામાં ઊભા થતા પ્રશ્નો અને સમસ્યાઓના ઉકેલ માટે માણસે વિવિધ શાસ્ત્રોની રચના કરી છે. તેનું યોગ્ય રીતે આયોજન થાય, તેમાં થતા પ્રશ્નો, સમસ્યાઓ, મુશ્કેલીઓ તેમાંથી તે બહાર આવી શકે તે માટે વિવિધ શાસ્ત્રોની રચના થઈ. આદિ યુગમાં માણસ કેટલાક પ્રશ્નો અને સમસ્યાઓનો ઉકેલ લડાઈ કે યુદ્ધ દ્વારા લાવતો. કારણ કે આદિમાનવના સમયગાળા દરમિયાન એવા કોઈ શાસ્ત્રોની રચના થઈ નહોતી. કોઈ પણ સમસ્યા સર્જાય, કોઈ પણ મુશ્કેલી સર્જાય તો તે લડાઈ કરતો, યુદ્ધ કરતો. પણ સમજણના વિકાસ સાથે જેમ જેમ માનવીમાં સમજણ શક્તિ આવતી ગઈ, તેમની બુદ્ધિ શક્તિનો વિકાસ થતો ગયો, તેમના વિચારોનો વિકાસ થતો ગયો, તેની સાથે સાથે તે સમસ્યાઓનો ઉકેલ શાસ્ત્રો દ્વારા લાવતો થયો, એ ગ્રંથો દ્વારા લાવતો થયો. આમ બુદ્ધિપૂર્વકની ગણતરીઓ દ્વારા તે પોતાની સમસ્યાઓનું સમાધાન લાવતો. અર્થશાસ્ત્ર આ રીતે માનવીની આર્થિક સમસ્યાઓના ઉકેલ માટે તથા માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. માનવીની નાણાકીય બાબતોની લગતી કોઈ પણ સમસ્યાઓને નિરાકરણ માટે અર્થશાસ્ત્ર ઉપયોગી બને છે. હવે આપણે અર્થશાસ્ત્રનો અર્થ સમજીએ કે આ શબ્દનો ઉદ્ભવ કઈ રીતે થયો અને આ શબ્દ કઈ રીતે અસ્તિત્વમાં આવે છે, કઈ ભાષા પરથી તે ઉતરી આવે છે અને કયા દેશમાંથી તેનો ઉદ્ભવ થયો હોય તેવું માનવામાં આવે છે. આ શબ્દના ઉદ્ભવમાં આપણા દેશમાં કઈ ભાષામાં કયો શબ્દ તેને મળતો આવે છે. તો આવો વિદ્યાર્થી મિત્રો આ શબ્દ વિશેની વિસ્તૃત માહિતી મેળવીએ. અર્થશાસ્ત્રનો અર્થ, મિનિંગ ઓફ ઇકોનોમિક્સ. અર્થશાસ્ત્ર શબ્દનો સાદો અર્થ અર્થનું શાસ્ત્ર
અર્થનું શાસ્ત્ર. સંસ્કૃત શબ્દ અર્થ પરથી આ શબ્દ ઉતરી આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, આ પુસ્તકનું નામ અર્થશાસ્ત્ર છે અને એ શબ્દોની જો સંધિ છૂટી પાડવામાં આવે તો અર્થ અને શાસ્ત્ર. આ અર્થ શબ્દ એ આપણી સંસ્કૃત ભાષા, દેવોની ભાષામાં રહેલો છે અને સંસ્કૃતમાં અર્થ શબ્દના અનેક અર્થ છે, જેમાંનો એક છે ઉદ્દેશ્ય. અર્થ એટલે ઉદ્દેશ, કશુંક મેળવવું, કશુંક પ્રાપ્ત કરવું, કશુંક મેળવવા માટે, કશુંક પ્રાપ્ત કરવા માટે કાર્ય કરવું, જેને આપણે આધુનિક સ્વરૂપમાં આર્થિક પ્રવૃત્તિ કહીએ છીએ. હવે આ શબ્દ ગુજરાતીમાં તો બોલી શકાય કે અર્થ, પરંતુ તેને અંગ્રેજી ભાષામાં ઇકોનોમિક્સ કહી શકાય. પરંતુ અંગ્રેજી ભાષામાં રહેલા આ ઇકોનોમિક શબ્દનો ખરેખર અને મૂળ ખ્યાલ ગ્રીક ભાષામાં રહેલો છે અને આ ઇકોનોમિક શબ્દ એ ગ્રીક ભાષામાં ઓઇકોનોમિકોઝ પરથી ઉતરી આવ્યો છે. પ્રાચીન ગ્રીસમાં ઘરવખરી સરસામાન કે જે વ્યક્તિગત માલિકીનો હોય છે તેને ઓઇકોઝ કહેતા અને ઘરના સરસામાનનું વ્યવસ્થાપન કરવાની રીતને નોમોઝ કહેવામાં આવતું. ઓઇકોઝ એટલે કે વ્યક્તિગત માલિકી અને નોમોઝ એટલે કે તેનું વ્યવસ્થાપન કરવું. પોતાની માલિકીની જે પણ વસ્તુઓ છે, પોતાની માલિકીની જે પણ સંપત્તિ છે, એ ઘરવખરી હોય કે અન્ય વસ્તુઓ હોય, તેનું કઈ રીતે વ્યવસ્થાપન કરી શકાય, તેનું કઈ રીતે ખરીદ વેચાણ થઈ શકે, આ બધી જ પ્રવૃત્તિઓ આર્થિક પ્રવૃત્તિઓમાં સમાઈ જાય છે. આમ અર્થશાસ્ત્ર એ શબ્દ વિસ્તૃત શબ્દ છે, જેની વધુ માહિતી હવે આપણે આગળના ભાગમાં જોઈશું.